ધારી તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 5 દિવસથી લગાતાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોને તૈયાર થયેલો પાક મગફળી, કપાસ, તુવેર, એરંડા સહિતના પાકોમાં ભયંકર નુકસાની જોવા મળી રહી છે। ધારી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે ધારી તાલુકાના કુબડા ગામ પણ વરસાદના કહેરથી બચી શકતું નથી। ધારી તાલુકાના કુબડા ગામ મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે। સિઝન દરમિયાન ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડવાને લઈને ખેડૂતોનો તૈયાર થયેલો પાક નિષ્ફળ ગયો છે। મગફળી તેમજ કપાસના ઝીંડવા પણ ખરાબ થયા છે। મગફળીમાં ફૂગ લાગવા લાગી છે, કપાસ ભીનો થઈને ફરીથી ઉગવા લાગ્યો છે। વળી સાથે તુવેરના પાકમાં ભયંકર નુકસાની જોવા મળી છે, તો એરંડામાં પણ વરસાદના પાણી અડી જવાને લઈને પાક નિષ્ફળ થયો છે। કમોસમી વરસાદના કહેરના કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે। તેમના તૈયાર થયેલા પાક ઉપર વરસાદી રૂપી વીજળી ત્રાટકી છે। મગફળીનો તૈયાર પાક ખેતરમાં પડ્યો હતો। આફત રૂપ કમોસમી વરસાદ પડતા તમામ પાક પલળી જવા પામ્યો છે, જેને લઈને મગફળીમાં ઈયળ અને સડું બેસવાની શરૂઆત થઈ ગઈ છે। સાથે આશ્ચર્ય વચ્ચે મગફળીના દાણા પણ ઉગવા માંડ્યા છે। હવે ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન એ છે કે હવે એમનો જે મગફળીનો તૈયાર થયેલો પાક કોણ ખરીદે અને કેવી રીતના તેની મહેનતની ઉપજ મેળવી શકે। વળી કપાસમાં પાણી લાગવાને થી લઈને કપાસના ઝીંડવા ફરીથી ઉગવા લાગ્યા છે। જગતનો તાત કહેવાતો ખેડૂત પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે લડાઈ લડી રહ્યો છે, ત્યારે કુદરત પણ રૂઠી હોય તેવી રીતના બદલો લઈ રહી છે। જે કે સિંગુદત સાથે સંજય વાળા, ધારી। મારું નામ સુરેશ સુખડિયા છે, મારું ગામ કુબડા છે। કુબડા ગામનો એક જાગૃત ખેડૂત છું। વર્તમાન સમયની અંદર આ ખેડૂતની જે સિંગ છે મગફળી, કમોસમી વરસાદને કારણે પુષ્કળ નુકસાન થયું। છેલ્લા 5 દિવસથી યાની કે સતત 25 તારીખથી વરસાદ પડે છે। પાથરા પતી ગયા છે, સિંગ ઉગી ગઈ છે અને ઢોર ખાય એવો પાલો નથી રહ્યો અને ખેડૂતના હાથમાં સિંગના ડોડવા આવે એવી પરિસ્થિતિ નથી રહી, જેથી કરીને સરકાર આનું તાત્કાલિક સર્વે કરાવી અને યોગ્ય વળતર મળે એવી સરકાર પાસે અમારે ખેડૂતોની અપેક્ષા છે। તમને વિગતે વાત કરીએ આપણે તો કમોસમી વરસાદને કારણે ધારી તાલુકામાં નુકસાન થયેલું છે અને એ સબબ ગઈકાલે રાજ્ય કક્ષાએથી આપણા જે મંત્રી છે કૌશિકભાઈ વેકરિયા સાહેબ, એમને પણ આપણા ધારી તાલુકાની મુલાકાત લીધેલી અને અમે પણ અને અમારા સ્ટાફ દ્વારા પણ રેન્ડમ સર્વે કરવામાં આવ્યો છે અને ખરેખર જે મોલ જે ખેતરમાં છે એ તમામ મોલ અત્યારે હાલ નુકસાનગ્રસ્ત અસરગ્રસ્ત જણાયેલ છે અને એ સબબ અમારી કક્ષાએથી જે કંઈ રિપોર્ટિંગ કરવાનું થાય છે અમારા તંત્ર મારફત એ અમે યોગ્ય કક્ષાએ અમે રજૂઆત અને એનું રિપોર્ટિંગ કરેલું છે અને એ સબબ આજ સાંજ સુધી એ સરકાર લેવલથી નિર્ણય લેવાશે। સાહેબ, જે કંઈ સહાય અથવા આર્થિક જે પેકેજ આપે છે તો એમાં સાહેબ કોઈ હેક્ટરનો કોઈ નક્કી કરેલો દર હોય છે કે કેવી રીતના સાહેબ સહાય મળે? જનરલી જે SDRFના નોર્મ્સ છે એ મુજબ સહાય હોય છે, પણ એમાં ટોપઅપ તરીકે રાજ્ય સરકાર પણ એમાં સહાયનો ઉમેરો કરતી હોય છે। હવે એ કેટલો ઉમેરો એ જ્યારે સરકાર પેકેજ બહાર પાડશે ત્યારે એના જે ઠરાવ થતા હોય છે એ મુજબ જે કંઈ સહાય ચૂકવવાની થશે એ સહાય ચૂકવવામાં આવશે અને એમાં મેક્સિમમ આપણે 2 હેક્ટર જેટલી જમીનની મર્યાદા હોય છે। 2 હેક્ટર સુધીનો આપણે લાભ ખેડૂતોને આપતા હોઈએ છીએ। ધારી તાલુકામાં સાહેબ મગફળીનું વાવેતર કેટલું થયું છે? ધારી તાલુકામાં વાત કરીએ તો આપણે ચાલુ જે સિઝન હતી એ દરમિયાન 40,000 હેક્ટર જેટલા મોટા પ્રમાણમાં આપણો વાવેતર વિસ્તાર છે માંડવીનો અને એમાંથી અને બીજું કપાસ આપણો મુખ્ય પાક છે એ 20-21,000 હેક્ટર જેવું એનું વાવેતર થયું છે। સર, આપના રિપોર્ટિંગના આધારે ગવર્મેન્ટ નક્કી કરશે કે ભાઈ કેવી રીતના સહાય ચૂકવવી? હા, અમારો એ જે સિસ્ટમ હોય છે એ પ્રમાણે અમે જે રિપોર્ટિંગ કરવા નીચેથી ગામડા લેવલથી ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી અને એ પ્રમાણે આગળ જિલ્લા ખેતીવાડી અધિકારી અમે રિપોર્ટ રજૂ કરતા હોય છે અને એ સરકારશ્રીમાં એ રજૂ કરતા હોય છે। સાહેબ, આપનો હોદ્દો ને નામ? KB પટેલ, મદદનીશ ખેતી નિયામક, વિસ્તરણ, પેટા વિભાગ, ધારી।